ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો ભાઈ વિદ્યાર્થી મિત્રો? મજામાં? જુઓ ભાઈ, આજે આપણે ચાક ગતિમાં જોઈશું માઇન્ડ બ્લોઈંગ ભાઈ નવી ભૌતિક રાશિ જેનું નામ છે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા. ભાઈ આ બંને ભૌતિક રાશિઓ જોજો આપણા માટે નવી છે, આપણે પહેલી વાર જોઈએ છીએ. અને જો સૌથી પહેલાં જોઈશું આપણે જડત્વની ચાક માત્રા. ભાઈ ખાસ ધ્યાન રાખજો, જડત્વની ચાક માત્રા એને ઇંગ્લિશમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય. અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાના લીધે જ એની સંજ્ઞા કેપિટલ આઈ છે. ખાસ ધ્યાન રાખજો ભાઈ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એટલે જ એને કેપિટલ આઈ વડે દર્શાવાય. આ તમારી જડત્વની ચાક માત્રા છે. ખાસ ધ્યાન રાખજો, આ ભૌતિક રાશિ છે શું? ભાઈ રેખીય ગતિ માટે જડત્વ, સાંભળજો, માટે જડત્વ દળ આપે છે, તેમ ચાક ગતિ માટે જડત્વની ચાક માત્રા આપે છે. કોણ? જડત્વની ચાક માત્રા આપે છે. કહેવાનો મતલબ એ છે કે જેમ રેખીય ગતિમાં પદાર્થની ગતિનો વિરોધ કરે કોણ? દળ. તેવી જ રીતે ચાક ગતિમાં વર્તુળાકાર માર્ગે થતી ગતિનો વિરોધ કોણ કરશે? જડત્વની ચાક માત્રા. અને આની વ્યાખ્યા આવી થશે, જોજો, કે દ્રઢ પદાર્થના કણોના દળ, દ્રઢ પદાર્થના કણોના દળ અને તેમના ભ્રમણાક્ષથી લંબ અંતરો, તેમના ભ્રમણાક્ષથી લંબ અંતરો ના વર્ગો ના ગુણાકાર ને ગુણાકારોના સરવાળાને શું કહે છે? પદાર્થની જડત્વની ચાક માત્રા કહે છે. જડત્વની ચાક માત્રા કહે છે. આવડશે? ભાઈ દ્રઢ પદાર્થના કણોના દળ અને તેમના ભ્રમણાક્ષથી લંબ અંતરોના વર્ગોના ગુણાકારોના સરવાળાને જડત્વની ચાક માત્રા કહેવાય. અને એને જો આવી રીતે દર્શાવાય, I બરાબર m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ mnrn સ્ક્વેર. ખબર પડી? ભાઈ અગત્યની વસ્તુ જોજો, આને તમે આવી રીતે પણ લખી શકો. જુઓ, સિગ્મા I રનિંગ ફ્રોમ 1 to n mi સ્ક્વેર. હવે ભાઈ આ જડત્વની ચાક માત્રાનું સામાન્ય સૂત્ર થયું. તમે નોર્મલી એવું પણ કહી શકો કે જડત્વની ચાક માત્રાનું સૂત્ર mr સ્ક્વેર છે. ભાઈ જોજો, દળ જે છે એ દ્રવ્યમાનનો જથ્થો કહેવાય. જડત્વની ચાક માત્રા એ કોઈ જથ્થો નથી. એ શું છે? યસ, દળ અને ભ્રમણાક્ષથી લંબ અંતરોના વર્ગોના ગુણાકારોનો સરવાળો છે. હા, એટલે ભ્રમણાક્ષની સ્થિતિ ઉપર અને એના નમન ઉપર આધાર રાખે છે. અને એને અનુલક્ષીને દ્રવ્યના વિતરણ પર બી આધાર રાખે. ખાસ ધ્યાન રાખજો, જો આનો તમારે એકમ લખવો હોય તો આનો એકમ શું થશે? જોજો, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ખાસ ધ્યાન રાખજો. તો આનું પારિમાણિક સૂત્ર લખો તમે જડત્વની ચાક માત્રાનું, તો શું લખાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર છે, m1 L2 T0 થાય.
ભાઈ તમે એવું કહેતા હો કે મારે જૂલના સ્વરૂપમાં આનો એકમ લખવો છે, જૂલ સ્વરૂપમાં, તો શું થાય જોજો ભાઈ, 2 વાર લાફો મારીને સોરી કહી દઈએ જોજો હો. આ સેકન્ડ સ્ક્વેર વડે ભાગ્યું અને સેકન્ડ સ્ક્વેર વડે ગુણ્યું. ખબર પડી શું કર્યું? 2 વખત ભાઈ આ લાફો માર્યો, 2 વખત સોરી કહી દીધું. આ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરને શું કહેવાય? જૂલ કહેવાય. તો એનો મતલબ જો અહીંયા એકમ શું થશે? જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. ભાઈ જુઓ, ભૂલ ના કરતા. ટોર્કનો એકમ થાય જૂલ, કોણીય વેગમાનનો એકમ થાય જૂલ ઇન્ટુ સેકન્ડ, અને જડત્વની ચાક માત્રાનો એકમ થાય જૂલ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્રોમાં પણ એવું જ છે ભાઈ. ટોર્કનું m1L2T-2, કોણીય વેગમાનનું m1L2T-1, અને જડત્વની ચાક માત્રાનું m1L2T0. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. અને અગત્યની વસ્તુ જોજો, જડત્વની ચાક માત્રા એ પદાર્થના કદ, આકાર, ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રવ્યના વિતરણ, ભ્રમણાક્ષની સ્થિતિ, અને ભાઈ નમન પર આધાર રાખે છે. ભાઈ જડત્વની ચાક માત્રા જે છે એ દ્રવ્યના વિતરણ અને મેઇન 2 વસ્તુ, ભ્રમણાક્ષની સ્થિતિ, એની ઉપર ખાસ આધાર રાખે. આપણે જોઈશું બહુ જ બધા પદાર્થો માટે શું લાવીશું ભાઈ? આપણે જડત્વની ચાક માત્રા લાવીશું. હા, અને એ સિવાય બી આપણે ઘણી બધી જડત્વની ચાક માત્રા યાદ પણ રાખવી પડશે. કારણ કે જ્યાં સુધી તમને જડત્વની ચાક માત્રા નહીં આવડે ત્યાં સુધી તમે આગળ દાખલા નહીં ગણી શકો. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. હવે એના પછી અગત્યની વસ્તુ જોજો ભાઈ, આ તમારી જડત્વની ચાક માત્રા થઈ. હવે જોજો શું કહે છે. બીજો શબ્દ છે તમારો ચક્રાવર્તનની ત્રિજ્યા. ભાઈ ચક્રાવર્તનની ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ ઓફ ગાયરેશન કહેવાય. રેડિયસ ઓફ ગાયરેશન એની સંજ્ઞા કે છે ભાઈ. ચક્રાવર્તનની ત્રિજ્યાની સંજ્ઞા કે છે. જોજો ભાઈ, ધારો કે આપણે કોઈ દ્રઢ પદાર્થ લીધો, એ આવી રીતે ભ્રમણાક્ષને અનુલક્ષીને શું કરે છે ભાઈ? ચાક ગતિ, ઓમેગા એનો કોણીય વેગ છે. ભાઈ આ ભ્રમણાક્ષ છે, આને અનુલક્ષીને પદાર્થ ગોળ ગોળ ફરે છે, ચકાચક આમ ગોળ ગોળ પંખો. તો હવે એની ઉપર રહેલા કણો પણ શું કરશે ભાઈ? ચાક ગતિ કરશે. આપણે જુઓ, બહુ બધા કણો લઈ લઈએ. ધારો કે આ પહેલો કણ છે, એનું દળ m1 છે, ભ્રમણાક્ષથી લંબ અંતર જુઓ r1 છે. લો ચલો, આ બીજો કણ બતાવ્યો m2, ભ્રમણાક્ષથી લંબ અંતર r2 છે. ગમે ત્યાં બતાવો. આ રહ્યો m3, ભ્રમણાક્ષથી લંબ અંતર r3 છે. આ m4 છે, ભ્રમણાક્ષથી લંબ અંતર તમારું શું છે? r4. અને ભાઈ આ m5 છે. ભાઈ એમ કરતા કરતા ભાઈ એન જ લખો ને, mn છે, આ એનું લંબ અંતર કોઈ બી સાઈડ. ભાઈ ભ્રમણાક્ષથી લંબ અંતરો બતાવ્યા. જોજો આપણે લખી કાઢીએ કે દ્રઢ પદાર્થના કણોના દળ જોજો m1 m2 m3 અપ ટુ mn છે, અને ભ્રમણાક્ષથી તેમના લંબ અંતરો
ભ્રમણાક્ષથી તેમના લંબ અંતરો અનુક્રમે શું છે? R1 R2 R3 અપ ટુ Rn છે. ક્લિયર? તો ભાઈ જોજો, n કણોના બનેલા દ્રઢ પદાર્થની જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું લખાય? પી જડત્વની ચાક માત્રાનું સૂત્ર ભાઈ હમણાં જ લાયા આપણે. આ રહ્યું જુઓ, m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ m3 r3 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ mn rn સ્ક્વેર. પી ખબર પડે છે? જોજો ધ્યાનથી. ભાઈ આ તમે જડત્વની ચાક માત્રાનું સૂત્ર લખ્યું. હવે જોજો ભાઈ, આ દરેક કણ બહુ જ નાના હોય, એમના દળ લગભગ સરખા હોય, એટલે આપણે એવું ધારી લઈએ કે ધારો કે દરેક કણનું દળ સમાન છે. દરેક કણનું દળ કેવું છે? મતલબ m1 બરાબર m2 બરાબર m3 અપ ટુ mn બરાબર m લઈ લો. હા, ચલો બધું m લઈ લો. તેનો મતલબ I શું લખાશે? જોજો, mr1 સ્ક્વેર પ્લસ mr2 સ્ક્વેર પ્લસ અપ ટુ m. ભાઈ m જ છે તો m જ આવે ને. ચલો આ બધામાંથી m કોમન કાઢી લો. તો આ બધામાંથી m કોમન કાઢો તો કૌંસમાં શું આવશે? જો, r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર rn સ્ક્વેર. ડન. જો n વડે ગુણી અને n વડે ભાગી કાઢો. ભાઈ n વડે ગુણી અને n વડે ભાગ્યું. આવું કેમ કર્યું? જોજો ધ્યાનથી. જ્યાં ભાઈ આપણે હમણાં જ કીધું, જોજો, જ્યાં આ m પ્લસ m અપ ટુ m આવું કેટલી વખત છે? કેટલા કણ છે? n કણ છે. તો n વખત લખાય. તો n વખત લખો આવું તો એના બરાબર mn થાય કે નહીં? m પ્લસ m કેટલી વાર? n વાર. અને n વખત હોય તો mn થાય. અને આ mn ને આપણે કેપિટલ m કહી દઈએ. કેપિટલ M શું છે? તંત્રનું કુલ દળ અથવા દ્રઢ પદાર્થનું કુલ દળ. તો જુઓ ભાઈ, તમારું સૂત્ર શું થઈ ગયું? I બરાબર mn ને કેપિટલ M કહેવાય. અને જુઓ, આ જે કૌંસમાં બચ્યું ને, r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ અપ ટુ rn સ્ક્વેર અપોન n. તો એનો મતલબ શું થયો? જુઓ, I બરાબર આને m k સ્ક્વેર કહેવાય. અને આ કે સ્ક્વેર જે છે, સાંભળજો, એ કે સ્ક્વેર આને સરખાવો. જુઓ તો કે સ્ક્વેર બરાબર શું થાય? r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ rn સ્ક્વેર અપોન n. અને ભાઈ એનું વર્ગમૂળ કાઢો, એ તમારી ચક્રાવર્તનની ત્રિજ્યા થાય. એનું વર્ગમૂળ કાઢો કે એ જ તમારી ચક્રાવર્તનની ત્રિજ્યા થાય. અને એનું સૂત્ર લખો તમે તો કે બરાબર શું થશે? જુઓ, રૂટ r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ rn સ્ક્વેર અપોન n. સાંભળજો. હવે જો ભાઈ, ત્રિજ્યા અને ચક્રાવર્તનની ત્રિજ્યા સરખી ક્યારે થાય એ તમને સમજાવું. ધારો કે તમે રિંગ જેવો કોઈ પદાર્થ લો, તો એ રિંગમાં તમે સમજો બધા કણો ક્યાં આવેલા હોય? રિંગ વચ્ચેથી પોલી હોય, સમજો તમે. તો કેન્દ્રથી તમે સમજો એ આ બધા કણો ક્યાં રહેલા હોય? પરિઘ ઉપર જ હોય. તો બધા કણોનું અંતર કેન્દ્રથી લો તો ત્રિજ્યા જેટલું જ થાય. બધા કણોનું અંતર ખબર પડે છે? જો આમાં એવું નહીં થતું. આ કણ r1 r2 r3 r4 આ બધા જુદા જુદા અંતરે છે. કારણ કે પદાર્થ વચ્ચેથી પોલો
નથી. જ્યારે અહીંયા શું થાય જુઓ, કેન્દ્રથી બધા ભાઈ વચ્ચેનો ભાગ પોલો હોય, તમારા કણો ખાલી રિંગ પર અહીંયા જ હોય. રિંગ એટલે ભાઈ વીટી તમે લઈ લો. તો એનો મતલબ શું થયો ભાઈ, ધ્યાનથી જુઓ, આ r1² + r2 આ બધા અંતરો સરખા હોય, સમજો r² + r² + r² આવું n વખત, તો nr², અને nr² / n ઉડી ગયા, √r² શું આવે r, તો k બરાબર r આવી ગયું ને. તો ચક્રાવર્તનની ત્રિજ્યા તમારી શું થાય, પદાર્થની ત્રિજ્યા જેટલી થાય જો r1 r2 r3 અપ ટુ rn બધું સરખું હોય તો. ખબર પડે છે, બાકી સરખું ના થાય. આવડશે. જુઓ અગત્યની વસ્તુ, આ ચક્રાવર્તનની ત્રિજ્યાનો એકમ લખો ને તો પણ મીટર જ આવે, તો એનું પારિમાણિક સૂત્ર એ જ આવે, L1 જ આવે. અને અગત્યની વસ્તુ જોજો, વ્યાખ્યા કેવી હોય તો આવી થાય, ભ્રમણાક્ષથી લંબ અંતરો ના વર્ગોના સરેરાશનું વર્ગમૂળ. ભ્રમણાક્ષથી લંબ અંતરોના વર્ગોના સરેરાશનું વર્ગમૂળ, એને શું કહેવાય, યસ, ચક્રાવર્તનની ત્રિજ્યા. વ્યાખ્યા શું થઈ બીજો જો, તો કે ભ્રમણાક્ષથી કણોના લંબ અંતરોના વર્ગોના સરેરાશનું વર્ગમૂળ એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા, રેડિયસ ઓફ ગાયરેશન. સમજી ગયા તમે ભાઈ, ચક્રાવર્તનની ત્રિજ્યા ક્યારે ત્રિજ્યા જેટલી થાય? હા, આ તમારી વ્યાખ્યા થઈ. હવે ભાઈ જુઓ, આ બે શબ્દો નવા છે તમારા, જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રાનું સામાન્ય સૂત્ર જુઓ, સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n MIRI² છે. અને અહીંયા તમારું ચક્રાવર્તનની ત્રિજ્યાનું સૂત્ર આવું થયું, ભ્રમણાક્ષથી લંબ અંતરોના વર્ગોના સરેરાશનું વર્ગમૂળ. અને અહીંયા જુઓ, જડત્વની ચાક માત્રાનું સૂત્ર તમે ચક્રાવર્તનની ત્રિજ્યા સ્વરૂપમાં લખો તો mk² આવે. ભૂલતાની, આ બી કામની વસ્તુ છે. ચક્રાવર્તનની ત્રિજ્યા જડત્વની ચાક માત્રા સ્વરૂપમાં શું થઈ જશે, mk². આવડશે, પાક્કું, આ ખાસ ધ્યાન રાખજો. અને હવે જુઓ, આના ઉપરથી અગત્યની બે પ્રમેય છે, બે વિધાન છે. એમાં પહેલું છે સમાંતર અક્ષ પ્રમેય. જોજો, ભાઈ આ પ્રમેય એટલે તમે 10મા ધોરણમાં ભણતા હતા એવું નથી કે પક્ષ સાધ્ય અને સાબિતી હોય, એવું નહીં. અહીંયા સમાંતર અક્ષ પ્રમેય વિધાન સ્વરૂપમાં હોય. એ જ રીતે અહીંયા બે છે, એક છે સમાંતર અક્ષ પ્રમેય, બીજું છે લંબ અક્ષ પ્રમેય. હવે ધ્યાનથી જોજો, સમાંતર અક્ષ પ્રમેય શું થાય જોજો ધ્યાનથી. ધારો કે કોઈ દ્રઢ પદાર્થ છે, ધારો કે આ બાજુ થોડું દળ વધારે છે, અહીંયા તમારું સેન્ટર છે. ભાઈ આ સેન્ટરમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, એને આપણે IC કહીશું. IC એટલે સેન્ટરમાંથી પસાર થતી અને સમતલને લંબ એવી અક્ષ, અને આખા પદાર્થ પર એને સમાંતર એવી કોઈ પણ અક્ષ, કોઈ પણ, અહીંયા બતાવો, અહીંયા બતાવો, અહીંયા હવામાં નહીં બતાવવાની, એને સમાંતર એવી કોઈ પણ અક્ષ. ભાઈ આ બે સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર D છે. શું છે? D. તો આ તમારો જે પદાર્થ થયો, આ પદાર્થ, એનું કુલ દળ ધારો કે કેપિટલ M છે. તો ભાઈ સમાંતર અક્ષ પ્રમેય જે છે એનું વિધાન આવું થશે. જોજો, એનું સૂત્ર લખું છું, IC + MD². આ લંબ અંતર તમે R લીધું હોય તો mr² લખવાનું, A લીધું હોય તો જે લીધું હોય આપણે D લીધું. જોજો, આ સૂત્ર થયું.
જુઓ, જ્યાં ભાઈ આઈસી શું છે તો કે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. આઈ શું છે? કોઈ પણ ભ્રમણાક્ષને અનુલક્ષીને, પણ એ ભ્રમણાક્ષ કેવી હોવી જોઈએ? પેલી દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હતી ને એને સમાંતર હોવી જોઈએ, એટલે તો નામ પડ્યું સમાંતર અક્ષ પ્રમેય. એમ દ્રઢ પદાર્થનું કુલ દળ છે અને ડી બે સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર દર્શાવે છે. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ તમારું સમાંતર અક્ષ પ્રમેય છે. અને અગત્યની વસ્તુ, આનું વિધાન જો, આનું પ્રેમથી ગુજરાતી કરવાનું, પ્રેમથી. કેવી રીતે? જોજો, આ શું છે? દ્રઢ પદાર્થની કોઈ પણ ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તથા પદાર્થના કુલ દળ અને બે સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા બરાબર હોય છે. કઈ રહી ના જવું જોઈએ હો, નહીં તો લોચો પડી જાય. જો ગુણાકાર લખવાનું તમે ભૂલી ગયા ધારો કે, તો આઈસી પ્લસ એમ પ્લસ ડી સ્ક્વેર થઈ જાય સૂત્ર, ખોટું પડે. એટલે બહુ જ ધ્યાન રાખવું પડે વિધાન, પ્રમેય, સિદ્ધાંત, આ બધી વસ્તુમાં. હા, તમારે બને ત્યાં સુધી એકદમ પ્રોપર લખવું પડે. ચલો લખું છું, જોજો. દ્રઢ પદાર્થની કોઈ પણ ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, કોઈ પણ ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ શું થશે? તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી, તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી હોય તેવી સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને પદાર્થના કુલ દળ, પદાર્થના કુલ દળ તથા બે સમાંતર અક્ષો વચ્ચેના, બે સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા બરાબર હોય છે. ભાઈ છે સહેલું, પણ પ્રેમથી ગુજરાતી કરવાનું, કંઈ રહી ના જવું જોઈએ. હજી એકવાર જુઓ. દ્રઢ પદાર્થની કોઈ પણ ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, પણ કેવી? સમાંતર એવી અક્ષને અનુલક્ષીને, હા, પસાર થતી હોય તેવી સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને પદાર્થના કુલ દળ તથા બે સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા બરાબર હોય છે. કઈ રહી ના જવું જોઈએ. આવડશે ભાઈ? આ બહુ કામનું પ્રમેય છે. અને બીજું આવશે તમારું લંબ અક્ષ પ્રમેય. શું આવશે ભાઈ બીજું તમારું? લંબ અક્ષ પ્રમેય. ભાઈ લંબ અક્ષ પ્રમેય શું કે? જોજો, યાદ રાખજો ખાસ, લંબ અક્ષ પ્રમેય માત્ર સમતલીય પદાર્થ માટે જ સાચો છે. સમતલીય પદાર્થ
માટે સાચું છે. જોજો, હવે આપણે એવું લઈએ કે આપણા પદાર્થનું જે સમતલ છે, જેવો પદાર્થ બતાવો હોય એવો ભાઈ સમતલીય પદાર્થ, ભાઈ જોજો લોન વ્યવસ્થિત આકાર જ બતાવું ભાઈ, એ એક્સ અને વાય અક્ષો વડે રચાતું હોય. સમતલીય પદાર્થનું સમતલ એ એક્સ અને વાય અક્ષો વડે રચાતું હોય તો તેને લંબ એવી ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ ભાઈ કેન્દ્રમાંથી પસાર થતી અથવા સંપાત થતી સંગામી એટલે ભાઈ બધી ભેગી થતી હોય એવી પરસ્પર લંબ એવી અક્ષોના જડત્વની ચાક માત્રાના સરવાળા બરાબર હોય છે. ટૂંકમાં ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ એક્સ અને વાય અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા બરાબર હોય છે. સમજ્યા? જો ધારો કે એવું કહો તમે કે સમતલીય પદાર્થનું સમતલ એ એક્સ અને ઝેડ વડે રચાતું હોય તો તેને લંબ એવી વાય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ એક્સ અને ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા બરાબર હોય છે. ખબર પડી? જુઓ અહીંયા આગળ તમારું સૂત્ર આવું થશે. આપણે ઝેડ અક્ષને લંબ અક્ષ તરીકે લઈએ, ચલો તો સૂત્ર IX પ્લસ IY થાય. સિમ્પલ છે આ પેલા કરતા. વિધાન શું થશે જોજો, જો સમતલ XY હોય તો તેને લંબ એવી ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને ભાઈ ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ પરસ્પર લંબ એવી સંગામી એક્સ અને વાય અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાના સરવાળા બરાબર હોય છે. જડત્વની ચાક માત્રાના સરવાળા બરાબર હોય છે. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. જુઓ ભાઈ, આ તમારું સમાંતર અક્ષ પ્રમેય અને લંબ અક્ષ પ્રમેય થયું. આ બહુ જ કામની વસ્તુઓ છે ભાઈ. ખાસ ધ્યાન રાખજો. જુઓ ભાઈ, જડત્વની ચાક માત્રા, પછી ચક્રાવર્તનની ત્રિજ્યા અને તમારા બે પ્રમેય સમાંતર અને લંબ અક્ષ પ્રમેય થઈ ગયું ભાઈ. આવડશે? જુઓ હવે આપણે ચાક ગતિ ઉર્જા લાવીએ. શું? ચાક ગતિ ઉર્જા. ભાઈ આપણને ગતિ ઉર્જાનું સૂત્ર ખબર છે. શું? તો કે હાફ mv² થાય. પણ હવે આપણે ચાક ગતિ ઉર્જાનું સૂત્ર લાવવું છે. જોજો ધ્યાનથી. જવા દો ભાઈ. પલ પલ દિલ કે પાસ तुम रहती हो, जीवन मीठी प्यार ये कहती हो, पल पल दिल के पास तुम रहती हो. भाई वाह. ओ हंसिनी
कहाँ उड़ चले मेरे अरमानों पे पंख लगा के कहाँ उड़ चली। ओ हंसिनी मेरी हंसिनी कहाँ उड़ चली मेरे अरमानों पे पंख लगा के कहाँ उड़ चली। જોજો ભાઈ સિમ્પલ છે એકદમ. ચાક ગતિ ઉર્જાનું સૂત્ર મેળવો અથવા ચાક ગતિ ઉર્જા સમજાવો. ભાઈ એને કેપિટલ કે વડે દર્શાવાય. ચાક ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં રોટેશનલ કાઇનેટિક એનર્જી વડે દર્શાવાય. રોટેશનલ કાઇનેટિક એનર્જી જોજો ધ્યાનથી. હવે આનો મતલબ શું ભાઈ? સૌથી પહેલા આપણે એવું લઈ લઈએ કે દ્રઢ પદાર્થ પરનો ભાઈ દ્રઢ પદાર્થ પરના કોઈ કણનું દળ એમઆઈ હોય અને તેનો વેગ વીઆઈ હોય તો તેની ગતિ ઉર્જા રેખીય ગતિ ઉર્જા શું લખાય ભાઈ? સિમ્પલ. એની રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર થશે હાફ mv સ્ક્વેર. પણ આ એમઆઈ વીઆઈ થાય. ભાઈ આ તમારું કે આઈ થઈ ગયું, દેખાય છે? જ્યાં સાંભળજો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થશે, આપણને ખબર જ છે. વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આઈમો કણ હોય તો આઈ થાય. કોણીય વેગ તો બધાનો સરખો જ હોય ભાઈ, ખબર પડી? રેખીય વેગ જુદો જુદો હોય, અંતર બદલાય એમ, બાકી કોણીય વેગ તો એ જ આવે. તો જુઓ ગતિ ઉર્જા લખવા જશો તો શું થશે? હાફ એમઆઈ ભાઈ આર ઓમેગાનો સ્ક્વેર તો આરઆઈ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર થાય. ધ્યાનથી જોજો, ધ્યાનથી. બહુ જ અગત્યની વસ્તુ, હાફ એમઆઈ આરઆઈ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર લાયા તમે. હવે ભાઈ ધારો કે દ્રઢ પદાર્થ n કણોનો બનેલો હોય, દ્રઢ પદાર્થ n કણોનો બનેલો હોય તો કુલ ગતિ ઉર્જા શું થશે જોજો. તો કે કુલ ગતિ ઉર્જા લખવી હોય તમારે સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n કે આઈ, ટૂંકમાં m1r1 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર પ્લસ હાફ m2r2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર પ્લસ હાફ. હા, બધામાં હાફ તો આવશે જ બી આગળ. તેનો મતલબ શું થયો જુઓ, સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n કે આઈ શું થાય? હાફ એમઆઈ આરઆઈ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. ભાઈ આ તમારી ચાક ગતિ ઉર્જા લાયા.
એટલે કે કુલ જુઓ હવે ચાક ગતિ ઉર્જા કઈ રીતે થાય એ સમજાવું તમને કે અહીંયા જુઓ આ હાફ ઓમેગા સ્ક્વેર અચળ થશે જોજો એટલે એને બાર લઈ લીધા. હા એ તો સરખું છે દરેક માટે. તો આ આઈ રનિંગ ફ્રોમ 1 ટુ એના MIRI અલ્યા ભાઈ જો આને તો શું કહેવાય જડત્વની ચાક માત્રા. હમણાં જ તો કીધું તું ભાઈ M1R1 સ્ક્વેર પ્લસ M2R2 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ MNRN સ્ક્વેર એને તો શું કહેવાય ભાઈ જડત્વની ચાક માત્રા. એટલે જ્યાં સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n MIRI સ્ક્વેરને તો આપણે આઈ કહીએ છીએ અને આઈ શું છે દ્રઢ પદાર્થની ભ્રમણાક્ષ જે તે ભ્રમણાક્ષ જે હોય ભાઈ એ ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ખાસ ધ્યાન રાખજો. તો આ કિંમત અહીંયા આગળ તમે મૂકી દો તો જુઓ તમારી ચાક ગતિ ઉર્જાનું સૂત્ર શું થયું કે બરાબર હાફ ઓમેગા સ્ક્વેર આની જગ્યાએ તો આઈ લખાય ને આઈ. તો જો તમારી ચાક ગતિ ઉર્જાનું સૂત્ર આવી ગયું ભાઈ કેમ આને ચાક ગતિ કારણ કે એમાં જુઓ તમે દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા લખી અને રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ થયો તો આખું સમીકરણ કયા સ્વરૂપમાં આવી ગયું યસ ચાક ગતિની ઉર્જાના સ્વરૂપમાં. જો દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ એટલે આખું સૂત્ર કયા સ્વરૂપમાં આવી ગયું યસ ચાક ગતિ ઉર્જા. ખાસ ધ્યાન રાખજો સખત કામનું સૂત્ર છે. આનો એકમ જૂલ જ થાય. કોઈ પણ ઉર્જા હોય ઉર્જાનો એકમ આપણે જૂલ જ લઈએ છીએ એટલે પારિમાણિક સૂત્ર M1 L2 T-2 થાય. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. આ તમારી ચાક ગતિ ઉર્જા થઈ. અને હવે જુઓ રિંગ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર લાવીએ. આની આ જ મેથડ ઉપરથી લાવવાનું છે. જોજો રિંગ માટે જડત્વની ચાક માત્રા નું સૂત્ર મેળવો. જોજો ધ્યાનથી. આપણે શું કરીએ છીએ જુઓ રિંગની ત્રિજ્યા કેપિટલ R અને દળ કેપિટલ M છે. ભાઈ જોજો આપણે રિંગ લીધી ભાઈ રિંગ વચ્ચેથી પોલી હોય વીટી વિચારી લો તમે ભાઈ વચ્ચેથી પોલી હોય એટલે જોજો એ દેખાય ભાઈ આ તમારું કેન્દ્ર છે. ભાઈ કેન્દ્રને અનુલક્ષીને જોજો એ આ તમારી લંબ અક્ષ બતાવી દેખાય છે. તો આ લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તમારે બહુ બધી અક્ષ લઈ શકો તમે. સમતલને લંબ અક્ષ હોય એના વ્યાસ પર સંપાત થતી અક્ષ હોય સ્પર્શકમાંથી પસાર થતી અક્ષ હોય દરેક માટે જવાબ બદલાઈ જાય. પણ આપણે જનરલી ભાઈ સમજો આપણે પંખો ફરતો હોય કેવી રીતે ફરે યસ લંબ અક્ષને અનુલક્ષી. એટલે નોર્મલ કેસમાં આપણે લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા લાવીએ છીએ. જુઓ આપણે આના પરિઘ પરનો સૂક્ષ્મ ખંડ ધારી લીધો. જુઓ આ સૂક્ષ્મ ખંડ જે છે એ છે એનું દળ છે dm. કેન્દ્રથી આ અંતર તમે લેશો તો કેન્દ્રથી આ અંતર કેપિટલ R છે. જુઓ કેટલું છે કેપિટલ R. ભાઈ આ ગોળ ગોળ ફરે છે તો આ ઓમેગા થયો. ઓમેગા શું છે તમારો કોણીય વેગ છે. ધ્યાનથી જોજો શું કહે છે ભાઈ આનો મતલબ એવો થયો જોજો ભાઈ રિંગના કેન્દ્રથી R અંતરે રહેલ સૂક્ષ્મ ખંડનું દળ
સૂક્ષ્મ ખંડનું દળ શું છે? dm છે. ભાઈ જ્યારે પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે આ સૂક્ષ્મ ખંડ જે છે એની ગતિ ઉર્જા લખીએ, જોજો હો, તો આ સૂક્ષ્મ ખંડની ગતિ ઉર્જા શું થશે? તો કે ડીકે. સૂક્ષ્મ હોય ને ભાઈ એટલે ડીકે શું થાય? હાફ mv સ્ક્વેર, પણ દળ સૂક્ષ્મ લખશો એટલે dm થશે ઇન્ટુ v સ્ક્વેર, જ્યાં v બરાબર r ઓમેગા લઈ લો ભાઈ. v બરાબર જુઓ કેટલા અંતરે છે કેન્દ્રથી કેપિટલ R, તો r ઓમેગાનો સ્ક્વેર, તો r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર લખાય. ભાઈ r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર લખાય. ધ્યાનથી જોજો, આ તમારી ચાક ગતિ ઉર્જા જે છે હાફ ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર અને dm થાય કે નહીં? ચલો કુલ ગતિ ઉર્જા લાવવી હોય તો ઇન્ટિગ્રેશન ડીકે શું થઈ જાય? હાફ ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર અચળ કૂદીને બહાર, ઇન્ટિગ્રેશન dm લખાય. ભાઈ ઇન્ટિગ્રેશન dm ને શું લખાય? m. તો આનો મતલબ શું થયો? જુઓ, ડાબી બાજુ ઇન્ટિગ્રેશન ડીકે શું થઈ જાય? કે. જમણી બાજુ હાફ r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કેપિટલ m થાય. ઇન્ટિગ્રેશન dm એટલે આ સૂક્ષ્મ ખંડો ભેગા કરતા જાઓ તો છેલ્લે આખી રિંગ બની જાય. તો આખી રિંગનું દળ શું થાય? કેપિટલ m. જોજો, તો ઇન્ટિગ્રેશન dm બરાબર કેપિટલ m, રિંગનું કુલ દળ. ક્લિયર? ભાઈ તમે જુઓ, આ ચાક ગતિ ઉર્જા લાયા, અને ચાક ગતિ ઉર્જાનું સૂત્ર તો ભાઈ હમણાં જ લાયા હતા. આ રહ્યું, જુઓ, આ સમીકરણને ચાક ગતિ ઉર્જા કે બરાબર હાફ આઈ ઓમેગા સ્ક્વેર સાથે સરખાવતા, હાફ આઈ ઓમેગા સ્ક્વેર સાથે સરખાવતા શું થશે? જુઓ ભાઈ, ડાબી બાજુ શું આવશે? હાફ આઈ ઓમેગા સ્ક્વેર. જમણી બાજુ શું આવશે? હાફ mr સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. ભાઈ જુઓ, ઓમેગા સ્ક્વેર ઉડાડ દો, હાફ ઉડાડ દો. જુઓ ભાઈ, તમારી જડત્વની ચાક માત્રા આવી ગઈ mr સ્ક્વેર. ભાઈ આ રિંગની, સાંભળજો, રિંગના કેન્દ્રમાંથી પસાર થતી, રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને, સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે. ધ્યાનથી જોજો, તમને કદાચ આની ચક્રાવર્તનની ત્રિજ્યા પણ પૂછે તો mk સ્ક્વેર જોડે સરખાઈ દો. ભાઈ જડત્વની ચાક માત્રાનું સૂત્ર ચક્રાવર્તનની ત્રિજ્યા સ્વરૂપમાં શું હતું? mk સ્ક્વેર. સરખાઈ દો, mm ઉડી જાય તો k સ્ક્વેર બરાબર r સ્ક્વેર, તો k બરાબર r થાય કે નહીં? હમણાં જ મેં તમને શીખવાડ્યું કે જો કેન્દ્રથી બધા જ કણોના અંતર, તમે અહીંયા કોઈ બી સૂક્ષ્મ ખંડ લેશો તો જુઓ બધા કેન્દ્રથી r અંતરે જ આવશે, વચ્ચે તો પોલો ભાગ છે. એટલે અહીંયા તમારી જે ચક્રાવર્તનની ત્રિજ્યા છે ભાઈ, એ ત્રિજ્યા જેટલી જ આવે. આવડશે? જુઓ, આ રિંગ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર આપણે લઈ આવ્યા. થઈ ગયું ભાઈ?